નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરી આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલ સ્પેશિયલ એની અંદર આજે આપણે ભણવાનો છે લેક્ચર નંબર 32. ભાઈ આગળના 5 વિડીયો છે એ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ વિશેના ભણ્યા. હવે આની અંદર બધા પ્રકારના મિક્સ એમસીક્યુ હશે. ચલો જોઈએ શું કહે છે પહેલો એમસીક્યુ કે ભાઈ 3 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 2 અંકની મોટામાં મોટી સંખ્યા બાદ કરતા આપણને શું જવાબ મળશે. હવે નાની સંખ્યા લખવા માટે અને મોટી સંખ્યા લખવા માટે તો ભાઈ મોટી સંખ્યા છે તો 1 અંકની મોટા મોટી સંખ્યા કઈ આવે 9. નાનામાં નાની કહે તો શું આવશે 1 આવશે. તો જ્યારે નાની સંખ્યા લખવાની કહે 2 અંકની કહે તો એટલા પાછળ શું મૂકવાના 0 મૂકવાના. એટલે 2 અંક થઈ ગયા જો 1 અને ઘટે એટલા પાછળ 0 મૂકવાના અને મોટા મોટી કી એટલે એટલા નવડા મૂકી દેવાના. 3 અંકની કીએ તો 1 લખીને પાછળ 2 0 આ 3 અંક થઈ ગયા અને મોટા મોટી સંખ્યા કીએ તો 3 નવડા. 4 અંકની કીએ તો 1 મૂકી અને પાછળ 3 0 મૂકી દેવાના એટલે 4 અંકની નાનામાં નાની સંખ્યા અને 4 અંકની મોટા મોટી એટલે 9999. તો મોટી સંખ્યા લખવા માટે જેટલા અંક કીએ એટલા નવડા લખી નાખવાના. નાનામાં નાની સંખ્યા કીએ તો 1 લખી અને જેટલા ઘટે એટલા પાછળ શું મૂકવાના 0 મૂકવાના. ચલો આ થઈ ગઈ 3 અંકની મોટામાં મોટી અને આ થઈ ગઈ 2 અંકની મોટામાં મોટી. એનો મતલબ કે તમારે 999 માંથી 99 ને બાદ કરવાના છે. તો મિત્રો કરેક્ટ આન્સર શું આવે 900 આવે. પણ આ તમને ખ્યાલ હોવો જોઈએ કે મોટા મોટી સંખ્યા કીધી છે કે નાનામાં નાની કીધી છે. હવે 5 અંકની કીએ 6 અંકની કીએ તો 1 લખી અને પાછળ કેટલા 0 આવશે તો કે ભાઈ 5 0 આવશે. અને 6 અંકની મોટા મોટી કીએ તો નવડા કેટલા લખી નાખવાના ભાઈ 6 નવડા લખી નાખવાના. એટલે વાર્તા પૂરી. આ બેની શું કરી દેવાની બાદ બાકી કરી નાખવાની. પછી જે કીધું એ મોટા મોટી અને નાનામાં નાની કીએ તો મોટા મોટામાંથી નાનામાં નાની સંખ્યા બાદ કરી દેવાની. એટલે 1 લખી 8 છે 9 માંથી 1 જશે તો 8 અને બાકીના જે પાછળ છે એ 5 5 શું મૂકી દેવાના 9 મૂકી દેવાના. એટલે વાર્તા પૂરી. આ 6 અંકની બેની બાદ બાકી થઈ ગઈ. અહીં 4 અંકની કહે તો 8 999, અહીંયા કહે તો 899, અહીંયા કહે તો 89 ને અહીંયા કહે તો 8. આ મોટા મોટી નાનામાં નાની સંખ્યાનો તફાવત મળી ગયો. તો જે મુજબ તમને પૂછ્યું હોય એ મુજબ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કીધી હતી 3 અંકની અને 2 અંકની. તો કરેક્ટ આન્સર શું આવશે 900. ચલો જોઈએ નેક્સ્ટ એમસીક્યુ નંબર 2. પ્રાકૃતિક સંખ્યાઓમાં 6 ના પ્રથમ 8 ગુણાંકની સરેરાશ કેટલી થાય. ચલો ભાઈ સરેરાશ વાળા વિડીયોમાં આપણે સરળતાથી શીખાતા. કોના કીધા છે 6 ના. કેટલા ગુણિત કીધા તો કે ભાઈ 8 ગુણાંકની કીધી છે. એટલે 6 નો ઘડિયો 6 1 6 6 2 12 6 13 18 ક્યાં સુધી 8 સુધી. તો 6 8 ને 48 મતલબ છેલ્લી સંખ્યા તમારી શું આવે 48 આવે. તો આપણે એવી વાત કરી હતી કે ક્રમિક તફાવત સમાન હોય. 2 અંકો વચ્ચે ક્રમિક તફાવત કેવો હોવો જોઈએ સરખો. અહીંયા 6 6 નો આવશે કારણ કે 6 નો ઘડિયો છે. તો ત્યારે શું કરી નાખવાનું પેલી છેલ્લી સંખ્યાનો સરવાળો એટલે 48 + 6 એને ડિવાઈડ બાય 2. એટલે આ તમારે 6 ના પ્રથમ 8 ગુણાંકની શું થઈ જશે સરેરાશ થઈ જશે. તો 48 માં 6 પ્લસ કરો એટલે આ થશે 54 એના છેદમાં 2 બરોબર. તો 48 + 6 એટલે 54 ના છેદમાં 2 એટલે તમારી સરેરાશ કેટલી મળે 27. તો તમારો કરેક્ટ આન્સર શું આવશે એ 27. અથવા બીજી રીત આપણે એ કઈ રીતે કે ભાઈ સરેરાશ ગોતવી છે જ્યારે આવા ગુણાંકની વાત કરેલી હોય તો તમને કોના ગુણાંક કીધા છે ભાઈ 6 ના. કેટલા ગુણાંક કીધા 8 બરોબર. તો 8 પછી કોણ આવે 9 તો એને ગુણ્યા 9. 8 પછી જેટલા ગુણાંક કીધા છે કોના 6 ના તો 6 લખ્યા. 8 ગુણાંક કીધા છે તો 8 પછી આવે 9 એ બેયનો ગુણાકાર અને એને ડિવાઈડ બાય 2. તો 6 ને 9 54 ના છેદમાં 2 એટલે 27 અથવા 2 તેરી 6 અને 9 તેરી ને 27. તો પણ તમને ડાયરેક્ટલી એની સરેરાશ મળી જશે. તો તમારે આ કઈ સંખ્યા લખવાની જરૂર પડશે નહીં. અથવા પેલો ગુણાંક લખવાનો એટલે જે સંખ્યા કીધી હોય એ જ આવશે અને પછી બેયનો ગુણાકાર એ બેયના સરવાળાને 2 વડે ભાંગી નાખવાના એટલે તમને ડાયરેક્ટલી શું મળી જશે સરેરાશ મળી જશે. ચલો તો અહીં આન્સર આવશે 27. નેક્સ્ટ, જો બુલેટ ટ્રેન 90 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી દોડે તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી થાય.
ભાઈ અહીંયા કિલોમીટર પ્રતિ કલાક હોય એને મીટર પ્રતિ સેકન્ડમાં રૂપાંતર કરવા હોય તો અહીંયા 1000 થાય. 1000 મીટર અને 1 કલાકની 3600 સેકન્ડ એટલે આ મીટર પ્રતિ સેકન્ડ થયું. બબે શૂન્ય કેન્સલ કરો, 2 વડે ભાગ ચલાવો એટલે 5/18 આવે. આનો મતલબ એવો થાય કિલોમીટરમાંથી મીટરમાં જવું છે તો 5/18 વડે ગુણી નાખવાના, અને જો મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટરમાં જવું હોય તો 18/5 આનાથી ઊંધા મૂકી દેવાના. તો ભાઈ તમને શું કીધું છે? 90 મીટર પ્રતિ સેકન્ડ કીધું છે. તો એમાંથી તમારે કિલોમીટરમાં જવું છે તો આ 90/90 કિલોમીટરમાં જવું છે તો શું મૂકીશું? તો કે ભાઈ 18/5. શું મૂકીશું? 18/5. આ હવે એકમ થઈ ગયો કિમી પ્રતિ કલાક. અહીં છેદ ઉડાડો, 18 × 5 = 90. 18 × 18 18 નો વર્ગ કેટલો થશે? 324 કિલોમીટર પ્રતિ કલાક. જો એને મીટર પ્રતિ સેકન્ડમાં રૂપાંતર કરશો એટલે તમને કેટલા મળશે? 90 મળશે. ચલો ડન. તો અહીંયા તમારો આન્સર શું આવશે? 324. આ કિલોમીટર મીટર હતા એને શેમાં રૂપાંતર કરી દીધા? કિલોમીટર પ્રતિ કલાકમાં. ચલો જોઈએ નેક્સ્ટ MCQ નંબર 4. કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય? ભાઈ સાદા વ્યાજનો હમણાં રિસેન્ટલી જે એક્ઝામ હતી એમાં પૂછાઈ ગયેલો પણ પ્રશ્ન છે. હવે આપણે ધારી લઈએ કે ભાઈ આપણી મુદલ કેટલી છે? તો કે 100 રૂપિયા છે. હવે આ મુદલ બમણી થાય છે. કેવી થઈ જાય છે? બમણી. બમણી એટલે 100 ના બમણા એટલે ડબલ. કેટલા રૂપિયા થઈ જશે? 200 રૂપિયા. તો 100 તો તમારા રૂપિયા હતા પણ તમે વધારે કેટલા ચૂકવો છો? ટોટલ 200 ચૂકવો એટલે વધારાના કેટલા થયા? 200 રૂપિયા થયા. તો એ તમે જે વધારાના ચૂકવા કેટલા? 100 રૂપિયા. તો આ 100 રૂપિયા તમારું શું થાય? વ્યાજ થશે. બરોબર. કેટલા વર્ષમાં કીધી છે? 10 વર્ષમાં. તમારે વ્યાજનો દર ગોતવાનો છે. ચલો અહીંયા તમને મુદલ મળી ગઈ. 100 રૂપિયા તમારી મુદલ. વ્યાજ કેટલા રૂપિયા થયું? આની કિંમત મળી 100 રૂપિયા. કારણ કે તમને કીધું છે રકમ કેવી થાય છે? બમણી. તો આપણું સૂત્ર હતું કંઈક આવું, I = PRN/100. તમારે R જોઈ છે તો I × 100/PN. ચલો I ની કિંમત 100 એને ગુણ્યા 100. મુદલ કેટલી છે? તો કે 100 રૂપિયા તમે ધારી, અને N એટલે કેટલા વર્ષ કીધા છે? 10 વર્ષમાં. તો અહીં 100 કેન્સલ, 1 મીડી કેન્સલ, તો તમારો આન્સર શું આવશે? 10. વ્યાજનો દર છે તો ભાઈ વ્યાજનો દર કેટલા ટકા થશે? 10% વ્યાજનો દર હશે. તો એ 10 વર્ષમાં 10% લેખે તમારી જે પણ રકમ હોય, 100 હોય તો 200 થશે, 200 હોય તો 400, 800 હશે તો 1600 થઈ જશે. ઓકે. 10% વ્યાજે 10 વર્ષમાં એ રકમ છે કોઈ પણ રકમ બમણી થાય. ચલો નેક્સ્ટ MCQ નંબર 5. બિપિનની આવક અશોક કરતા 35% વધુ છે તો અશોકની આવક બિપિન કરતા કેટલા ટકા ઓછી? તો આના માટેની આપણે કંઈક ચર્ચા કરી ગયા છીએ આગળ ટકાવારીમાં. ટકા ઓછો પગાર આવી જ્યારે વાત કરી હોય ત્યારે અહીંયા શું મૂકવાનું? તો કે ટકાવારી અને છેદમાં 100 પ્લસ ટકાવારી. આને ગુણ્યા કેટલા ટકા? તો કે 100%. આ તમારો આન્સર મળે. તો અહીંયા તમને આપ્યા છે 35. તો 35 ના છેદમાં 100 પ્લસ 35 એટલે કેટલા થશે? 135. એને ગુણ્યા 100. ચલો ભાઈ આટલા ટકા. ડન. અહીંયા 5 વડે ભાગ ચાલશે. 7 5 અને અહીંયા થશે 2 5 10, 3 વધે 5 ઉતારો એટલે 5 7 35. બરોબર. 27 5 થશે 135. ચલો 7 ગુણ્યા 100 એટલે આ થઈ ગયા 700 એના છેદમાં 27. ચલો ભાઈ અહીંયા તમને આન્સર એક પણ નથી આપેલો, પોઈન્ટમાં જવાબ આવે છે. તો અહીંયા 27 નો ઘડિયો તમારે તૈયાર કરવો પડશે એટલે કે એને આપણે રાઉન્ડ ફિગર કેટલા લઈ લેશું? 30. 30 ગુણ્યા 2 એટલે 60, 30 તેરી 90 વધી જશે. તો 27 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 54 થશે ભાઈ. 27 દુને 54. 70 માંથી 54 બાદ થાય. 70 માંથી 54 બાદ થાય એટલે કેટલા વધે? 16 વધે. ઉપરથી મીંડી ઉતારો એટલે કેટલા થાય? 160. અહીંયા 3 5 15 એટલે 150 થશે. તો 27 નો 5 ભાગ ચાલશે ભાઈ. એટલે 27 5. ચલો ભાઈ અહીંયા 25 વાળો આવી જાય છે તો તમારો કરેક્ટ આન્સર શું આવશે? 25.92. જો આમાં 20.92 છે, આમાં 10.92 છે. ઓકે. હવે
25 મૂકશો એટલે 27 ગુણ્યા 5 એટલે જો અહીંયા મળી ગયા કેટલા મળ્યા 135 આવશે ફરી પાછા તો 27 ગુણ્યા 5 એટલે 135 160 માંથી 135 ને બાદ કરશો એટલે તમને મળે 25 હવે ભાગ નો ચાલે એટલે પોઈન્ટ અહીંયા થઈ જશે 250 પછી સીધો ક્યારે ભાગ ચાલશે તો કે 9 સાથે તો આખે કઈ ભાગાકાર કરવાની જરૂર નથી તમને આગળના બે અંક મળી જાય એટલે આના ઉપરથી જો ઓપ્શનમાં 25 વાળા બીજા કોઈ ઓપ્શન હોય તો તમારે આગળ ભાગાકાર કરવો પડે ડન તો અહીંયા એના કરતા આવક છે કેટલા ટકા ઓછી કહેવાશે તો કે ભાઈ 25.92%. ચલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 6 કોઈ એક સંખ્યાના 50% માંથી 50 બાદ કરો તો જવાબ 50 આવે છે તો એ સંખ્યા કઈ ઓપ્શન ઉપરથી પણ તમે ગણી શકો છો કોઈ સંખ્યાના કેટલા ટકા કીધા 50% ભાઈ 50% એટલે અડધા થાય એટલી આપણને ખબર પડે તો 300 ના અડધા કરો એટલે કેટલા મળે 150 મળે અને જવાબ કેટલા મળે છે કીધું 50 મળે છે ચલો 150 માંથી 50 બાદ કરો તો કેટલા આવે 100 આવે મતલબ આ ઓપ્શન નહીં આવે 100 ના 50% એટલે કેટલા થાય 50 થશે એમાંથી 50 બાદ કરો જવાબ 0 આવે બી ઓપ્શન નહીં આવે 200 ના 50% 50% એટલે અડધા તો 200 ના અડધા 100 એમાંથી 50 બાદ કરો એટલે જવાબ 50 આવે છે આવ્યો કે નહીં જવાબ 50 અહીંયા પણ મળ્યો 200 ના 50% એમાંથી 50 બાદ કર્યા તો જવાબ 50 આવ્યો એટલે ઓપ્શન સી કરેક્ટ આન્સર છે 400 ના 50% કરો તો 200 થાય અડધા થાય 50% 100% એટલે પૂરેપૂરા 50 એ અડધા -50 કરો તો આ 150 જવાબ આવે ચલો આપણે જવાબ 50 જોઈ છે 50 આપણને શેમાં મળ્યો 200 માં મળ્યો તો કરેક્ટ આન્સર શું મળે 200 અથવા આવું પણ કરી શકો x ના 50% -50 બરાબર 50 એટલે x ગુણ્યા 50 ના છેદમાં 100 આ 50 સામે જાય તો પ્લસ થાય એટલે અહીંયા પણ 100 થઈ જાય તો આને સામે જવા દો અથવા 50 ગુણ્યા 2 x ના છેદમાં 2 વધ્યા 2 ને સામે જવા દો 100 ગુણ્યા 2 એટલે કરેક્ટ આન્સર કેટલો આવશે 200 આવશે આવું હોય તો અહીંથી પણ ડાયરેક્ટ ગણી શકાય છે ચલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 7 જો વર્ગમૂળમાં 625 - 225 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક પ્લસ 10 હોય તો ક્વેશ્ચન માર્કનું મૂલ્ય કેટલું થાય કે આની જગ્યાએ તમે શું લખશો ચલો અહીંયા તમને કંઈક આવું કીધું છે 625 - 225 તો 625 માંથી તમે 225 બાદ કરો એટલે કેટલા આવે 400 400 નું વર્ગમૂળ કેટલું થાય ભાઈ 20 થાય તો તમને અહીંયા ઓલરેડી સામેની બાજુએ ક્વેશ્ચન માર્ક પ્લસ 10 તો આપી દીધા છે આપ્યા કે નહીં તો ક્વેશ્ચન માર્ક પ્લસ 10 એટલે આ ક્વેશ્ચન માર્ક ને આમને રાખી 10 ને આ બાજુ લઈ આવું તો માઇનસ થઈ જશે તો વર્ગમૂળની અંદર ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ કેટલા વધે 10 વધે હવે આપણે ક્વેશ્ચન માર્ક ની કિંમત જોઈ છે અહીંયા વર્ગમૂળ છે તો વર્ગમૂળને દૂર કરી એટલે બંને બાજુ વર્ગ થાય તો અહીંયા વર્ગમૂળ દૂર થઈ જાય ને 10 નો વર્ગ કેટલો થઈ જાય 100 તો ક્વેશ્ચન માર્ક ની કિંમત કેટલી આવશે ભાઈ 100 આવે અથવા ડાયરેક્ટ પણ ખબર પડી જાય કે અહીંયા તમારે આન્સર 20 જોઈ છે 10 ઓલરેડી આપ્યા છે તો ઘટે કેટલા 10 ઘટે પણ તમારે ટોટલ 10 જોઈ છે તો વર્ગમૂળમાં આમાંથી કોનું વર્ગમૂળ 10 થાય તો 100 નું વર્ગમૂળ 10 થાય એટલે ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ શું આવશે 100 મતલબ તમારે અહીંયા આટલું મૂકવું પડે વર્ગમૂળમાં 100 એટલે 10 10 + 10 એટલે 20 ચલો ડન નેક્સ્ટ એમસીક્યુ નંબર 8 એક ઓફિસમાં 40 કર્મચારીઓ છે ટોટલ 40 છે પુરુષ કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ આપી છે 175 અને મહિલા કર્મચારીઓની સરેરાશ આપી છે 155 સેન્ટીમીટર તો ઓફિસના આ 40 કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ કેટલી હશે અહીંયા બે ભાગ આપ્યા છે સ્ત્રી અને પુરુષ પુરુષની કેટલી છે તો કે 175 મહિલાઓની ઊંચાઈ કેટલી છે 155 ટોટલ કર્મચારી કેટલા બધાની સરેરાશ આવી ગઈ કે નહીં હા ટોટલ કર્મચારી કેટલા થયા બે થઈને 40 ભાંગી નાખો 40 વડે અથવા સરેરાશ છે તો સરેરાશ છે એટલે સ્ત્રી અને પુરુષ બે વ્યક્તિઓ છે આ બેની સરેરાશ આપી છે તો ડિવાઈડ બાય કેટલા મૂકી દેશું આપણે 2 મૂકી દેશું ચલો આ બેનો સરવાળો કરી નાખીએ 5 ને 5 10 7 ને 5 12 ને 1 13 અને 1 ને 2 ને 1 3 330 ના છેદમાં 2 અથવા 100 અને આ 200 થશે 200 ને 70 75 ને 5 80 80 ને 5 30 એટલે 330 તો અહીંયા
330 છે તો ભાઈ તમારો જવાબ શું આવશે? 15 દુને 30 અથવા 16 દુને 32, 1 વધે અને 2 પંચાને 10, 165. તો ભાઈ સરેરાશ ઊંચાઈ છે એ કેટલી મળશે તમને બંનેની? 165. બેની ઊંચાઈ તો આપી જ દીધી છે સરેરાશ. પુરુષોની આટલી છે, સ્ત્રીઓની આટલી છે. તો એ ટોટલની કેટલી થાય? તો કે ભાઈ બેની સરેરાશનો સરવાળો, એની પાછી આપણે શું લઈ લેશું? સરેરાશ. બે કિંમત છે તો ડિવાઈડ બાય 2. ચલો નેક્સ્ટ MCQ નંબર 9. જો ખાદ્ય અન્નના ભાવમાં 30% વધારો થતો હોય તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે? ભાઈ હમણાં ભણ્યા ટકાવારીમાં થતો ઘટાડો. આગળના MCQ માં જોયું એમ R એટલે 30% છેદમાં ઘટાડો છે તો અહીંયા કેટલા કરીશું? 100 પ્લસ R 130 એને ગુણ્યા 100. અહીં મીંડી કેન્સલ. 3 ગુણ્યા 100 એટલે 300 ના છેદમાં 13. ચલો ભાઈ 300 ના છેદમાં 13 વાળા 3 ઓપ્શન છે. છેદમાં 13 આવતા એવા બરોબર. તો અહીંયા છેદમાં 13 એમના એમ આવશે. 13 દુને 26 એટલે 4 વધે અને ઉપરથી મીંડી ઉતારો એટલે 40 થાય. તો 13 તેરીને 39 બરોબર અને 1 40 એટલે 23.1 ના છેદમાં 13%. ચલો એ ઓપ્શન છે બી. 23.1 ના છેદમાં કેટલા ટકા? 13% તમારે વપરાશને શું કરવો પડશે? ઘટાડવો પડશે. અહીં મિશ્ર અપૂર્ણાંકમાં આપ્યો છે તો મિશ્રમાં આપણે કન્વર્ટ કરી નાખ્યા. ચલો નેક્સ્ટ MCQ નંબર 10. રામ અને રહીમ ની સરેરાશ ઉંમર 10 વર્ષ છે. ચલો ભાઈ બે લોકો એની સરેરાશ કેટલી છે? 10. રહીમ અને રમેશની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. રામ અને રમેશની સરેરાશ 20 વર્ષ છે. તો આ ત્રણેયમાંથી સૌથી મોટી વ્યક્તિની ઉંમર કેટલી હશે? ચલો ભાઈ રામ રહીમ, આને હું એ કહી દઉં, રહીમભાઈ ને બી કહી દઉં બરાબર. રહીમ બી અને રમેશ સી. પછી રામ અને રમેશ આપ્યું તો રામને આપણે એ કીધા અને રમેશને શું કીધા? સી કીધા. ચલો ડન. તો એ બી, બી સી અને એ સી ની સરેરાશ આપી છે તો આ બે નો સરવાળો કેટલો થાય? એ પ્લસ બી કરીએ તો બે લોકો અને સરેરાશ 10 તો ટોટલ કેટલો થાય? 20 થશે. પેલા બે નો બી અને સી એટલે બી પ્લસ સી કરીએ તો બે લોકો એની સરેરાશ ઉંમર 15 તો એનો સરવાળો કેટલો થાય? 30 થાય. 15 દુને 30. રામ અને રમેશ એ અને સી તો એ પ્લસ સી બેયનો સરવાળો કેટલો? સરેરાશ કેટલી છે? 20. તો 20 દુને એનો ટોટલ કેટલો થાય? 40 થાય. થાય કે નહીં? તો આ ત્રણેયમાંથી તમારે સૌથી મોટી ઉંમરની જે વ્યક્તિ છે એની તમારે ઉંમર ગોતવાની છે. ચલો તો અહીંયા હું હવે ત્રણેયનો સરવાળો કરી નાખું છું એટલે મને અહીંયા શું મળશે? તો કે ભાઈ a પ્લસ a એટલે 2a, b પ્લસ b એટલે 2b અને c પણ બે વખત એટલે 2c. ટોટલ કેટલો મળે? 40 ને 30 70, 70 ને 20 90. આ બધામાંથી બે કોમન નીકળે એટલે a પ્લસ b પ્લસ c. a પ્લસ b પ્લસ c અહીંયા મને કેટલા મળે? તો કે ભાઈ આ બે કોમન કાઢું એ છેદમાં જાય એટલે 90 ના છેદમાં 2 તો સરવાળો કેટલો મળે ભાઈ? 45 મળે. હવે તમને જો abc છે, ab છે, bc છે, ac છે તો તમને ત્રણેયની ઇન્ડિવિજ્યુઅલ ઉંમર મળી જાય કે નહીં? ઓકે તો આ abc 45 છે, a પ્લસ b ની ઉંમર 20 છે તો c ની ઉંમર કેટલી મળે? તો ભાઈ 45 માંથી ab ને બાદ કરી દો એટલે c ની ઉંમર કેટલી આવશે? 25. આ b ની ઉંમર જોઈ છે, b ની ઉંમર જોઈ છે તો ac ને આમાંથી બાદ કરી દો એટલે 45 માઇનસ ac ની કિંમત 40 તો આ વધ્યા 5. b ની ઉંમર કેટલા વર્ષ છે? 5 વર્ષ છે. અને એની ઉંમર જોઈ છે તો bc ના સરવાળાને ac માંથી બાદ કરી, abc માંથી બાદ કરી દો. 45 માંથી 30 બાદ કરી દઉં એટલે ઈ કેટલા મળે? એની ઉંમર મળે 15. ચલો તો 3 3 મળી ગયા. a 15, b 5 અને c કેટલા મળ્યા? 25. તો આપણને કોની કીધી છે સૌથી મોટી વ્યક્તિ? તો મોટી વ્યક્તિ ઉંમર 25 વર્ષ હશે અને સી વાળા કોણ છે ભાઈ? તો કે રમેશની ઉંમર સૌથી મોટી હશે. સૌથી નાની કે તો બી. બી આપણે કોને કીધા? રહીમને. રહીમની ઉંમર 5 વર્ષ અને રામની ઉંમર પૂછે તો કેટલા વર્ષ આવશે? 15 વર્ષ. એબીસી એટલે કીધા કે આપણે નામ લખવા પડે નહીં. ચલો ડન. નેક્સ્ટ MCQ નંબર 11. 18 કલાકના કેટલા ટકા 54 સેકન્ડ થાય? ચલો ભાઈ 18 કલાક તો 1 કલાકની કેટલી મિનિટ હોય? 60 મિનિટ.
પણ તમને અહીંયા 18 કલાક કીધું છે ને ઈ કલાકની શું પૂછી છે સેકન્ડ. તો તમારે સેકન્ડ ઓપ્શન રાખવો પડે. 18 કલાક એટલે 18 ગુણ્યા 60 મિનિટ આવું થશે. ઓકે, હવે મિનિટને પાછી સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે 18 ગુણ્યા 60 ગુણ્યા ફરી પાછી 60 સેકન્ડ. કારણ કે 18 કલાક છે તો 1 કલાકની 3600 સેકન્ડ થાય કે નહીં? તો આટલો ગુણાકાર આવશે. આ 18 કલાકની આટલી સેકન્ડ થઈ. તો એમાંથી તમારે કેટલી લેવાની છે? ચલો ભાઈ, આ ટોટલ થયું. તો આને છેદમાં મૂકો અને અંશમાં શું આવશે? 54 સેકન્ડ કીધી છે તો 54 સેકન્ડ કેટલા ટકા? તો કે ભાઈ ગુણાકારમાં 100 મૂકી દો. આટલા ટકા. અહીંયા થશે 18 તેરીને 54. 1 મીંડી 1 મીંડી 1 મીંડી અહીંયા કેન્સલ. 3 દુને 6 એટલે આ થશે 1/12%. કેટલા ટકા થશે ભાઈ? 1/12%. અહીંયા તમને એવો ઓપ્શન નથી આપ્યો ભાઈ, ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા 5 કીધું છે ને આપણે શું કરી દેશું? 1/12%. બરોબર. જો તમને અહીંયા 18 મિનિટ કીએ બરોબર તો 5 જવાબ આવી શકે. જો આપણે અહીંયા કલાક કીધું છે એ કલાકની જગ્યાએ આપણે અહીંયા મિનિટ કરી નાખીએ કે 18 મિનિટના કેટલા ટકા? તો ભાઈ 18 મિનિટ બરોબર. તો 18 મિનિટ એટલે 18 ગુણ્યા કેટલી સેકન્ડ? તો કે ભાઈ 60 સેકન્ડ થાય કે નહીં? ઓકે, તો 18 ગુણ્યા 60 આટલી સેકન્ડ અને એના કેટલા ટકા? 54 સેકન્ડ થાય. તો અંશમાં આ ટોટલ થયો, ટોટલમાંથી આટલા અપૂર્ણાંક થયો, ટકામાં જવું છે તો ગુણ્યા 100 આટલા ટકા. ચલો 18 તેરી 54, અહીંયા 1 મીંડી કેન્સલ થઈ જાય. 2 તેરીને 6 અને 5 દુને 10. તો તમારો કરેક્ટ આન્સર કેટલા ટકા આવશે ભાઈ? 5%. ઓમાં આવશે તો 18 કલાક રાખશું તો 1/12, પણ 18 મિનિટ રાખશો તો 54 સેકન્ડ છે એ કેટલા ટકા થશે? 5% થશે. 18 તેરી 54, 20 તેરી 60 ને 20 પંચાને 100. ચલો ડન. તો અહીં કલાકને આપણે મિનિટ કરી નાખશું. નેક્સ્ટ એમસીક્યુ નંબર 12. એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા એટલે ટોટલ કેટલા ટકા હોય? 100% ઉમેદવાર હોય. આમાંથી 5% છે ને એ કેવા હતા? તો કે ભાઈ ગેરહાજર હતા. એટલે હાજર કેટલા હોય? તો કે 95% હાજર હોય. ચલો ડન. એ ઉમેદવારો પૈકી જેટલા હાજર હતા એમાંથી નાપાસ થયા. કેટલા નાપાસ થયા? તો કે 95% માંથી 15% નાપાસ થઈ ગયા. તો વૈધા કેટલા? એટલે પાસ થયા હોય એવા કેટલા ટકા આવે? 80% આવે. 80% પાસ થયા, 15% નાપાસ થયા અને 5% કેવા હતા? ગેરહાજર હતા. ટોટલ કેટલા ટકા થઈ ગયા? 100%. જો એમાંથી 9680 ઉમેદવાર પાસ થયા હોય તો કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હશે? એટલે પાસ કેટલા ઉમેદવાર થયા? 80%. એની તમને સંખ્યા આપી દીધી છે એટલે 80% એટલે 9680. તો તમારે ટોટલ જોઈ છે કુલ ઉમેદવાર કેટલા હતા? તો કુલ ઉમેદવાર કેટલા ટકા હોય? 100% હોય. તો 100 એ કેટલા? તો ભાઈ 9680 એને ગુણ્યા 100 એના છેદમાં 80. અહીંયા 1 મીંડું ઉડી જશે. ચલો અહીંયા 8 થી ભાગ ચાલશે. 8 એકુ 8, 1 વધે 16 થાય. 8 દુ 16 અને 8 એકુ 8, 121 એને ગુણ્યા 100 એટલે 12100. આ શું હશે? કુલ ઉમેદવાર હોય. જો તમને એવું કહે કે હાજર ઉમેદવાર કેટલા હતા? તો હાજર ઉમેદવાર 95% હતા. તો તમારે 100% ની જગ્યાએ કેટલા મૂકવા પડે? 95 મૂકવા પડે. બરોબર. નાપાસ કેટલા થયા? તો નાપાસ 15% થયા. તો તમારે 100 ની જગ્યાએ 15% બરાબર મૂકવા પડે. પાસની તો તમને આપી દીધા છે 80%. ગેરહાજર કેટલા હતા? તો ભાઈ ગેરહાજર 5% હતા. તો અહીંયા 100 ની જગ્યાએ 5% મૂકવા પડે. ચલો ડન. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? 12100. આ કુલ ઉમેદવાર હતા. નેક્સ્ટ એમસીક્યુ નંબર 13. 3 સંખ્યાઓનો સરવાળો 280 છે. પ્રથમ અને બીજીનો ગુણોત્તર 2:3. ચલો ભાઈ 3 સંખ્યા આપણે કહી દઈએ A, B અને C. એમાં A/B આપી દીધું છે. કેટલું આપ્યું? તો કે ભાઈ 2:3. તથા બીજી અને ત્રીજી સંખ્યા એટલે B અને C એનો ગુણોત્તર આપ્યો છે 4:5. આ લખી નાખ્યો. તો બીજી સંખ્યા શોધવાની છે, B ગોતવાના છે.
ભાઈ આવું કીધું હોય ને ત્યારે તમારે A જેમ B જેમ C મેળવી લેવાનો. ગુણોત્તર સરખો કરવાનો. જો અહીંયા B ની કિંમત 3 છે, અહીંયા કેટલી છે 4, તો એને ઇક્વલ કરવાની, એનો લસા લેવાનો. તો 4 ને 3 વડે, 3 ને 4 વડે, એટલે આ આખે આખાને 4 વડે ગુણી દો, આ આખે આખાને 3 વડે. ચલો 4 દુને 8, 4 તેરીને 12, એટલે આ થઈ ગયું 8 જેમ 12, 3 ચોક 12 અને 3 પંચાને 15, એટલે તમને જો હવે બી ગુણોત્તર સમાન મળી ગયો. તો ABC કેટલા મળ્યા? 8 જેમ 12 જેમ 15 થાય કે નહીં? ઈ ત્રણેયનો સરવાળો કેટલો આપ્યો છે તમને? 280. તો આને હું x ચિપકાવી દઉં એટલે બધાનો સરવાળો 8x 12x અને 15x ઇઝ ઇક્વલ ટુ 280 થશે. તો x ની કિંમત મળી જાય 12 ને 8 20, 20 ને 10 30 ને 5 35x બરાબર 280. તો x ઇઝ ઇક્વલ ટુ શું થશે? 280 ના છેદમાં 35. બરોબર. તો 35 8 કેટલા થશે? 240 થશે. તો x ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા મળે? ભાઈ 8 મળે. હવે આ x ની કિંમત 8 મળી તો એ ગુણોત્તરમાં ગુણી દો, એટલે પેલું થશે 88 ને 64, બીજી થશે 12 8 ને 96 અને ત્રીજી થશે 15 8 ને 120. આ ત્રણે ત્રણ સંખ્યા મળી ગઈ. પેલી 64, બીજી 96, ત્રીજી 120. તો એમાં તમને બીજી સંખ્યા કીધી હતી એટલે બીજી સંખ્યા કેટલી આવશે ભાઈ? 96 આવશે. ચલો ડન. સૌથી મોટી સંખ્યા કહે તો 120, સૌથી નાની સંખ્યા કહે તો કઈ આવશે? 64 આવશે. ઓકે. ચલો નેક્સ્ટ MCQ નો. ₹4500 નું 9% ના દરે 219 દિવસનું વ્યાજ કેટલું થાય? તો વ્યાજનું સૂત્ર તો આપણને ખબર છે, સાદું ને સિમ્પલ. PRN ના છેદમાં 100. P એટલે આપણી મુદલ 4500, R એટલે વ્યાજનો દર 9% છે, છેદમાં 100. અહીંયા દિવસો આપ્યા છે. કેટલા દિવસનું કીધું છે? 219. તો તમારે એને અપૂર્ણાંક લખવા માટે 219, પણ એક વર્ષમાં દિવસો કેટલા હોય? તો કે ભાઈ 365 હોય. બરોબર. તો તમારે 365 સાથે એને ડિવાઈડ કરવા પડે. ચલો અહીંયા બબે મીંડા કેન્સલ. આને તમે 5 સાથે ડિવાઈડ કરી શકો એટલે અહીંયા કેટલા વધશે? 9 પંચાને 45, અહીંયા વધશે 7 પંચા 35 અને 7 તેરીને 21. 73 પંચા કેટલા થશે? 365. બરોબર. હજી જો અહીંયા 73 ના 219 સાથે છેદ ઉડે, 73 તેરી 3 તેરી 9, 3 સત્તા 21, 219. તો વધ્યું શું? 9 ગુણ્યા 9 ગુણ્યા 3. તો 90 81 ગુણ્યા 3 એટલે 3 એકુ 3 અને 3 અઠા ને 24. તો ભાઈ વ્યાજ કેટલું થશે? 243 રૂપિયા. એટલે આન્સર શું આવશે ભાઈ? ઓપ્શન ડી. જો અહીં 219 દિવસ કીધા છે એટલે એક વર્ષના જેટલા દિવસ આવે 365 છે તો આપણે 365 વડે એને ડિવાઈડ કર્યા. ચલો નેક્સ્ટ લાસ્ટ MCQ. કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 45% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થીને 35% ગુણ મળે છે અને તે 36 માર્ક્સથી નાપાસ થાય છે. બરોબર. તો પરીક્ષા કેટલા ગુણની હશે? તો અહીંયા પાસ થવા માટે કેટલા ટકા ગુણ જરૂરી હતા? 45%. પણ એને મળે છે કેટલા? કેટલા મેળવે છે? તો કે 35% ગુણ મેળવે છે. મતલબ કે આ બંનેમાં 10% ઘટ્યા. 10% શું થાય છે? પાસ થવા માટે ઘટે છે. તો એ 10% ઘટે ત્યારે નાપાસ કેટલા માર્ક્સથી થાય છે? તો કે 36 માર્ક્સથી નાપાસ થાય છે. તો આ 10% એટલે કેટલા ગુણ થઈ ગયા ભાઈ? 36 ગુણ થઈ ગયા. જો 35% આવ્યા ત્યારે 10% ઘટ્યા. ઘટ્યામાં કેટલા માર્ક્સ ઘટ્યા? તો કે 36 માર્ક ઘટ્યા. એટલે 45 જોતા હતા, આવ્યા 35. તો એ 10% નો ઘટાડો આવ્યો, પણ ત્યારે એ જો માર્કની ગણતરી કરો તો 36 માર્ક્સથી નાપાસ થાય છે. બરોબર. 36 માર્ક વધારે આવ્યા હોત તો એ કેટલા ટકા થઈ જાત? 45% થઈ જાત, પણ ઘટ્યા. તો 10% એટલે 36. તો આપણે કુલ ગુણ જોઈ છે તો કુલ ગુણ હંમેશા 100% હોય. તો 36 ગુણ્યા 100 એના છેદમાં 10. 1 1 0 કેન્સલ. 36 ગુણ્યા 10 એટલે 360. તો પરીક્ષા કેટલા ગુણની હોય? 360 ગુણની. અથવા તો તમે અહીંથી પણ સીધો એનો ગુણાકાર છે એ ગુણાકાર મૂકી શકો છો. અને અહીંયા આના કેટલા ગણા થાય? તો કે 3.6 ગણા. તો
તો અહીંયા 100 ના પણ 3.6 ગણા કરી નાખો એટલે આ કેટલા ગુણ થઈ જાય 360 ગુણ. તો આ રીતે અપૂર્ણાંક ન લખો હોય તો ડાયરેક્ટ તમને આન્સર મળી શકે છે. એટલે અહીંયા આન્સર આવશે પરીક્ષાના ગુણ કેટલા આવશે 360 ગુણ આવશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં નવા MCQ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત.